બોલો. મહાભારત આદિ પર્વ અનુક્રમણિકા ઉપપર્વ પ્રથમોધ્યાય શ્લોક 210. યદા શ્રૌષમ પાંડવાસ્તિષ્ઠમાનાન ગત્વા હૃદય વાસુદેવેન સાર્ધમ અમર્ષણમ ઘર્ષયતઃ સુતં મે કૃતજ્ઞસિંહ ટટ્ટારભાઈ એટલે આમ રાજા જેવો લાગે, અને આમ આમ જયારે બેસી જાય ને ત્યારે ભિખારી જેવો લાગે છે. जब मैंने सुना कि पांडवा तिष्ठमानान ત્યાં બેસી ગયા. ક્યાં બેસી ગયા? વાસુદેવેન સાર્ધમ. વાસુદેવેન ને વાસુદેવ ને વાસુદેવ વડે રામેણ. તો એવું જ આવવું જોઈએ, સમજણ પડી જવી જોઈએ. સાર્ધમ એની સાથે. ગત્વા વાસુદેવ સાર્ધમ ગત્વા પાંડવા તિષ્ઠમાનાન. ક્યાં આગળ બેસી ગયા? ક્યાં ગયા? દુર્યોધન ક્યાં ગયો હતો ગઈકાલે? ત્યાં જઈને સંતાઈ ગયો, સરોવરના તળિયે જઈને. પાંડવોને ખબર પડી ગઈ, શોધી કાઢ્યા. હા, બચ્ચા કિધર ગયા? છટક કે આતા માજી સટકલી. ક્યાં ગયો? તો ત્યાં ગયા. પછી ઓલો તો નીચે જઈને સુઈ ગયો હતો, મળતો નતો અમને ક્યાં ગયો છે. તો પછી આમણે શું કર્યું? યુક્તિ કરી. એમણે અમર્ષણમ ઘર્ષયતઃ તમે સુતમ સુત વસુદેવ સુતં દેવમ આવે છે ને. મે હા, આને ખબર છે, બીજાને કેમ નહીં ખબર? એવું મે એટલે મારું, મારા સૂત ને શું કરવા માંડ્યા એ લોકો? અમર્ષણમ ઘર્ષયતઃ, એને નિંદા કરવા લાગ્યા અને જાત જાતનું બોલવા લાગ્યા. અત્યાર સુધી બહુ બહાદુરી મારતો હતો, એવું બધું કે ને. એટલે આમ માણસનું મગજ આમ છટકાવવું હોય તો આવું કેવું પડે ને. આવું બધું જાત જાતનું વિચિત્ર સંભળાવા માંડ્યા એને. હવે જે સંતાઈ ગયો હોય બહાર કાઢવો હોય તો કાંઈક તો યુક્તિ કરવી પડે ને. મળતો ના આવે તો શું કરવાનું? અમે જયારે સંતા કુકડી રમતા ને ત્યારે આવું કરતા. સંતાઈ ગયો હોય, મળતું જ ના હોય, શું કરવાનું? શું ત્યાં બધી યુક્તિ કરવી પડે. એ તો પલાયન વાત કહેવાય યાર. ઘરે જતા રહે એ પલાયન વાત કહેવાય. જેને જે આમ બોલતો ના હોય, સંતાઈ ગયો હોય ને, એને આમ ઉકસાવવો પડે. કૂતરાને તમે એ કરે એને શું કહેતા? પુશ પુશ પુશ. તમે શું કહો એને? તમે કૂતરા જોડે રમતા નથી, એનો અર્થ એવો છે. અમે ઉસ 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 કરે એટલે કૂતરા ચાલુ જ કરી દે ભસવાનું. હા, એ રેજ નહીં કૂતરા. એવું કરે. તો દુર્યોધન ને એ લોકોએ હિન્દીમાં કે ઉકસાના, ઉકસાવા માંડે. એને કોઈ બોલતો ના હોય, સંતાઈ ગયો તો એને ઉકસાવવો પડે, બોલે એમ કરવું પડે. એક વાર્તા છે ને, અમારે ભણવામાં આવતી હતી. એક મસ્ત કારીગર હતો, જોરદાર શિલ્પી. શિલ્પી એટલે શિલ્પ બનાવે, મૂર્તિકાર. એટલી એવી અફલાતુન મૂર્તિ બનાવે, રિષિત. એટલી જોરદાર મૂર્તિ બનાવે કે આમ આબેહૂબ લાગે. લંડનમાં એક મ્યુઝિયમ છે, ખબર છે? નહીં, જે મ્યુઝિયમ બનાવ્યું છે ને એનું નામ છે મેડમ તુસો, એવું કંઈક નામ છે.
એ મીણના પૂતળા બનાવે છે, મીણનું આખું સ્ટેચ્યુ મીણનું બનાવે, પણ એટલું આબેહૂબ બનાવે કે એમાં એને જે જગતની જેટલી પ્રસિદ્ધ વ્યક્તિઓ થઈ ગઈ ને બધાના એને ત્યાં પૂતળા બનાવીને રાખ્યા છે. ગાંધીજીનું પણ છે, પણ એવું આબેહૂબ લાગે તમને, આમ સામે જીવતો જ હોય એટલું આબેહૂબ લાગે. અહીંયા આજે સ્ટેચ્યુ મૂકે કોઈ 4 રસ્તા ઉપર નહીં સ્ટેચ્યુ મૂકતા ગાંધીજીના, એ તો ખબર પડી જાય આ સ્ટેચ્યુ જ છે. પેલું તો એકદમ પાછા કલર બલર કમ્પ્લીટ એવા જ કરે, તમને 2 જણને ઉભા રાખે નજીક નજીક તો ખબર ના પડે આમાં સાચો કોણ છે, એટલા આબેહૂબ બનાવે છે. પણ શ્વાસ રોકી દે તો આ બધા કૂતર કહેવાય. સાચી વાત છે, એને કૂતર કહેવાય. તો એક વાર્તા છે, એવો શિલ્પી હતો, એને જે મૃત્યુનો સમય આવે ને એને ખબર પડી ગઈ. આ વાર્તા છે એટલે પાછા એમ કહેતા નહીં કે એમ ખબર કેમ પડી જાય. આ બધા કુતર્ક ના કરતા. તમારે આ સમસ્યા છે તમારી થોડીક, નહીં કરવાની. તો એ છે એને બધી પોતાના જેવી બીજી 10 મૂર્તિ બનાવી દીધી. 10 મૂર્તિ બનાવીને વચ્ચે ઉભો રહી ગયો. પછી યમરાજ લેવા આવ્યા. યમરાજ ચોંકી ગયા, હારું હવે આમાંથી ઉઠાવવાનું કોને? એટલે પાછો એનો નિયમ હશે કે એકવાર ઉઠાયા પછી ફરી ના ઉઠાવાય, હશે નિયમ, આપણે માની લઈએ વાર્તા છે એટલે. તો યમરાજ આમ 2-3 આંટા માર્યા આમ, અને આમ ધારીને જોયું, પણ ઓલે તો આંખ ના ફફડાવે, શ્વાસ રોકી લીધેલો. પછી એને સાચો કોણ છે એમ નક્કી કેમ કરવાનું? કેવી રીતે નક્કી થાય? તો યમરાજે યુક્તિ કરી. કારીગર હોય ને એનો એ થોડો અહંકારી માણસ હોય, એનો અહમ વધારે હોય. એને તમે જો એમ કહો કે આમાં તારે ભૂલ છે તો એનાથી રહેવાય જ નહીં. યમરાજ બોલ્યા બહુ સુંદર, બધા જ તમે કમ્પ્લીટ બનાવ્યા છે, પણ એક જગ્યાએ ભૂલ રહી ગઈ છે, એના પરથી તમે પકડાઈ ગયા છો. તો ઓલાથી કઈ ભૂલ છે? કે કઈ ભૂલ હતી? કઈ ભૂલ હતી? બોલી ગયા જ ભૂલ એની, બાકી કોઈ ભૂલ જ નથી એમ. એટલે આવો જે માણસ હોય ને એને તમે ઉકસાવવો પડે, એટલે બોલે ત્યારે પકડાઈ જાય. ચાલો ઇતિ.